તલાલાથી પ્રાચી તરફ જઈ રહેલા જસાધાર ગામ પાસે દૂધ ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો। આ ઘટનામાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તલાળા તાલુકાના જસોદ ગામ નજીક એક ગંભીર અકસ્માત થયો હતો। દૂધ ભરીને જતા માહી કંપનીના ટેમ્પાએ સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા રોડ પરથી અચાનક પલટી મારી હતી। આ ઘટનામાં ટેમ્પાના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પ્રાથમિક માહિતી મુજબ દૂધ ભરેલો ટેમ્પો સ્પીડમાં જસોદા તરફ જઈ રહ્યો હતો અને રસ્તો થોડો વળાંક અને ભીનો હોવાથી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। પરિણામે ટેમ્પો રોડ પરથી નીચે ઉતરી ગયો અને એકાએક પલટી મારી ગયો। આ બનાવના પગલે તલાલા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી। ટેમ્પો રોડની સાઈડમાં બંધ પડેલી કેબિન સાથે અથડાયો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ તલાલા પોલીસે મેળવી હતી, જે તલાળા તાલુકાના ચાંગોદરા ગામના યુવાન વ્યક્તિ મનીષભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 હોવાનું માલુમ થયું છે અને ટેમ્પોમાં રાખેલ દૂધના કેરેટ રસ્તા ઉપરથી હટાવી પીએમ માટે અકસ્માતમાં મૃત્યુ પામેલ ડ્રાઈવરને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તલાલા।